ગુજરાતની જાણીતી કંપની ફિનાઇલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતો હતો. કંપનીએ ગત જાન્યુઆરી માસમાં સુરત સરથાણા પોલીસને સાથે રાખી સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતા. અહીંથી બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશવોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલનો જથ્થો પણ મળ્યો હતો. પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી અને જે તે સમયે ₹3,31,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર ₹3,31,000નો માલ ઓન પેપર બતાવ્યો છે. બાકીનો માલ પોલીસની મિલીભગતમાં 5 આઈસે ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના કૃષ્ણા ફાર્મામાં સગેવગે કરાયો હતો. એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એક જનો ઉલ્લેખ કરાયો હતો. કુમાર કાણાણીએ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું કે પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે. હપ્તા લેનારા પોલીસ કર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો. હાલ આ મામલે તોડકાણનો વિવાદ વકરતા પોલીસ કમિશ્નરે डीसीपी जोन 1 ने इंक्वायरी आदेश કર્યા છે. उस केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारी सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है. सारे आरोपियों जो भी जिसने पैसा दिया अगर लिया है अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे.